આપણે બનાવવાના છે ફરારી ભેલ। તો જોઈ શકો છો મેં ટમેટું અને મરચું ઝીણું મોરી લીધું છે ને આપણે લીંબુનો રસ પણ લેવાનો છે અને પછી આગળ ઇન્ગ્રીડિયન્ટ તમને બતાવું તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। હવે આપણે એમાં ટમેટું એડ કરીશું, જે આપણે મોરેલું છે એ બધું એડ કરીશું। તે પછી આપણે મરચાં પાવડર, મરચું પાવડર, જેટલું તીખું તમે ખાવે, અમે તો બહુ તીખું ખાય। પછી એમાં ખાંડ ઉમેરીશું, જેટલું સ્વીટ ખાવે એટલું। તો જોઈ શકો છો ફ્રેન્ડ, હું તો બહુ મીઠું તીખું બે ખાય આપણે। તો હવે આપણે એને હલાવી લઈશું, ચમચીથી મિક્સ કરી લેવાનું। આપણે ફરારી ભેલ બનાવી રહ્યા છીએ, તો જોઈ શકશો મસ્ત બનશે અને ખાવામાં એટલી ટેસ્ટી બનશે કે તમે લોકો કહેશો વાહ। આપણે હલાવી લીધું છે, જોઈ શકો છો એકદમ ફટાફટ બની જાય એવી ફરારી ભેલ। આપણે એમાં કોથમરી નાખી શકીએ, પણ મને કોથમરી થોડી ઓછી ચાલે છે એટલે હું ઓછું ખાઉં છું કોથમરી। અને જોઈ લો આપણે હલાવી લીધું છે, તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। સ્વાદ અનુસાર લીંબુ નીચોડીશું, પછી એને મિક્સ કરી લઈશું। તમે જેટલું ખાટું ખાતા હો એટલું, પછી એને હલાવી લેશું। આ ભેલ તમે એકવાર ખાશો ને તો તમને એમને પણ ખાવાનું મન થશે, ફરારી ભેલ। આ આપણી વેફર છે ફરારી, અને આ આપણો ચેવડો છે, જોઈ શકો છો ફરારી જ વેફર છે। અને આપણે આમાં આપણે આ ચેવડો ફરારી છે એ એડ કરીશું। આ બજારે તૈયાર જ મળે છે, તો ફટાફટ 5-10 મિનિટમાં આપણી ભેલ રેડી થઈ જાય એવી છે। તો આપણે ચેવડો નાખી દીધો છે, તૈયાર જ મળે છે, તમને ખબર છે બજારમાં કેવી રીતના તૈયાર મળે છે। પછી એને પણ આપણે હલાવી લઈશું, મસ્ત ભેલ થશે। તમે લોકો પછી એમ કહેશો કે ડેલી બનાવીએ, હું તો સોમવાર કે મંગળવાર રહું ત્યારે જ બનાવું, પણ મને આજે મતલબ યાદ આવ્યું કે આજ તમારી સાથે હું આ રેસીપી શેર કરું। ઉપવાસ કર્યા હોય ને તો ખાઈ શકશો। તો હલાવી લીધું છે, એકદમ મિક્સ કરી લીધું છે, બરોબર। હવે એમાં આવી રીતના આપણે વેફરના કટકા કરી, એ પણ ફરારી વેફર આપણે બહારથી મળી જશે, એના કટકા કરી લઈએ આપણે। આવી રીતના હાથથી કરી લેજો, આખી નાખવી હોય ને તો ટેસ્ટ સારો નહીં આવે, એટલે હું હાથેથી કટકા કરી આપણે બારેથી વેફર લઈ આવવાની ફરારી, અને પછી આપણે એને મિક્સ કરી લેવાની છે। આવી રીતના જોઈ લો, મેં એક હાથે ફોન પકડ્યો છે ને એટલે થોડું હલાવવામાં મુશ્કેલ પડશે, કોઈ આજ છે નહીં હેલ્પ કરવાવાળું મારું। તો ચાલો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો। તો જોઈ શકો છો ગાઈસ, એકદમ મિક્સ થઈ ગઈ છે ને હવે આપણે એને સર્વિંગ બોલમાં લઈ લેશું। તો ગાઈસ આપણું એકદમ ફરારી, જોઈ લો ગાઈસ, એકદમ ફરારી ભેલ રેડી છે। તો તમને અમારો વિડીયો કેવો લાગે છે, અને અમે રેસીપી વિડીયો પણ બનાવીએ છીએ ને ફેમિલી બ્લોગ પણ બનાવીએ છીએ। તો જોઈ લો સર્વિંગ બોલમાં આપણે દહીં સાથે ફરારી ભેલ સર્વ કરી છે। તો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલશો નહીં। બે લાઈક બટન દબાવી દેજો, અને વિડીયો જેમ બને એમ શેર કરો। તો આપણી ફરારી ભેલ રેડી છે ખાવા માટે।